હેલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. એની અંદર આપણે જોઈ રહ્યા છીએ 10મું ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આની પહેલાં આપણે ઓલરેડી 9 ચેપ્ટર અપલોડ કરેલા છે. એની અંદર તમે જોશો તો સાંસ્કૃતિક વારસાની રિલેટેડ વધુ વસ્તુઓ છે. હવે આ વસ્તુ ભૂગોળની રિલેટેડ છે, પણ આ બધી વસ્તુઓ પૂછાતી હોય છે એક્ઝામની અંદર, બરાબર. તો આ પણ આપણે દરેક સ્ટેપ બાય સ્ટેપ બધા ચેપ્ટર જોતા જ જવાનું, બરાબર. એ કોઈ પણ સબ્જેક્ટની અંદરથી હોય તમારે પ્રશ્ન આવડવું જોઈએ, સિમ્પલ વસ્તુ એ જ છે. અને બધા લોકો ભાઈ કહે છે કે ભાઈ પાઠ્યપુસ્તક વાંચીને તૈયારી કરો તો એ બેનિફિટ તમને 100% અપાવશે, અને એ વસ્તુ સાચી જ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે ભાઈ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. એની અંદર પહેલાં આપણે જોઈ લઈએ શું જોવાના છે. પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, પછી છે ખડકો અને ખનિજ. એમાં અગ્નિકૃત ખડકો કયા કયા શું હોય છે, જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો, પછી રૂપાંતરિત ખડકોની વાત કરીશું. ખડક ચક્ર શું છે, જ્વાળામુખી કઈ રીતે છે, બરાબર. ખડક પછી ભૂમિ સ્વરૂપોની નિર્માણ કઈ રીતે થાય છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે, નદીનું કાર્ય શું છે, આ બધા ચિત્રની અંદર આપેલા છે. નળાકાર સરોવરની રચના આપેલી છે. પછી પૂરના મેદાનો અને તટબંધ છે. હિમનદીનું કાર્ય છે, પવનનું કાર્ય છે, બરાબર. આ શોર્ટ એન્ડ સ્વીટ 2 પત્તાનું ચેપ્ટર છે, અને એની અંદર તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે અને કયામાંથી શું ઉત્પન્ન થાય છે ને એવું બધું તમને આઈડિયા આવશે. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈ રહ્યા છે 10મું ચેપ્ટર પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તેમાં અંદરનો અને બહારનો અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે, પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? આ પ્રશ્નો આપેલા છે પહેલાં કે ભાઈ તમને કોઈ દાડે એવો વિચાર આવે છે કે ભાઈ પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે, અત્યારે બહાર શું છે, આ કઈ રીતે બન્યું છે? તો આ જ એ ક્યુરિયોસિટી જગાડવા માટે પ્રશ્ન છે. હવે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ એટલે કે ઇન્ટિરિયર ઓફ અર્થ, બરાબર. આપણે ઇન્ટિરિયર એટલે એવું લાગે કે ભાઈ કારનું ઇન્ટિરિયર, અંદરનો ભાગ, તો એવું નહીં. આપણે પૃથ્વીનો આંતરિક ભાગની વાત કરીએ છીએ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોથી બનેલી છે. એટલે ડુંગળીની અંદર કેવા સ્તર હોય, એક ફોલન બીજો નીકળે, બીજો ફોલન ત્રીજો નીકળે, એવી રીતે પૃથ્વી પણ શું આ જ રીતે ગોઠવાયેલી છે. પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ આશરે 35 કિલોમીટર સુધીનો હોય છે. આ પાછા શું કે પાતળું સ્તર, અને કેટલાક કિલોમીટર, 35 કિલોમીટર સુધીનો હોય. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી હોય છે. તેથી તેને શિયાલ એટલે શું, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે. એટલે ઉપરનું જે 35 કિલોમીટરનું જે પડ છે કે જેને આપણે કહીએ છીએ કે ભાઈ પહેલું સ્તર જે છે એને આપણે શું કહેવાય, એમાં કઈ કઈ વસ્તુઓ હોય તો કે એલ્યુમિનિયમ અને સિલિકા હોય. મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું હોય. જો મહાસાગરની અંદર હોય તો મેગ્નેશિયમ બરાબર, મહાસાગરનો મ અને મેગ્નેશિયમનો મ, તો એની અંદર સિલિકા તો કોમન જ છે. મહાસાગરમાં હોય તો મેગ્નેશિયમ અને પૃથ્વી ઉપર હોય તો એલ્યુમિના બને છે. તેથી તેને સીમા કહે છે, સિલિકા અને મેગ્નેશિયમ. જાણવું ગમશેની અંદર આપેલું છે કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, 16% ભાગ જે છે એ મેન્ટલ છે, 83% ભાગ છે એ ભૂગર્ભ છે, અને પૃથ્વીની ત્રિજ્યા જે છે એ 6371 કિલોમીટર છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. એટલે પોપડો ખાલી કેટલો હોય, 35 કિલોમીટરનો, અને આ જે તમે વિચારો કે મેન્ટલનો ભાગ કેટલો છે, 2900 કિલોમીટર સુધી ફેલાયેલો છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 35,000 કિલોમીટર છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે, તથા તેને નિફે એટલે કે નિકલ અને ફેરસ પણ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ, પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. એટલે લોખંડ મેળવવું હોય તો સમજી ગયા ને તમે, કયા એ કવચની અંદર જવું પડે, બરાબર. તો એની અંદર તમને નિકલ અને ફેરસ મળી આવે છે. ખડકો અને ખનિજ એટલે કે રોક્સ એન્ડ મિનરલ્સ. તો ખડકના પ્રકાર અને પોતાના ગુણ, કણના કદ અને તેના નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ આપણે ખડકોની વાત કરીએ. નિર્માણ પ્રક્રિયા જે રીતે હોય એ રીતે ખડકોનું નિર્માણ થયેલું હોય. એની અંદર અગ્નિકૃત ખડકો, ઘણી બધી વાર તમે સાંભળ્યું છે અગ્નિકૃત ખડકો એટલે શું, રિયાલિટીમાં શું છે એ વસ્તુ એ જોઈએ. અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિયસ રોક્સ ગરમ મેગ્માને ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહે છે. એટલે કે જે ગરમ મેગ્મા હોય
એ શું થઈ જાય, ઠંડો પડી જાય એટલે નક્કર થઈ જાય, તો એને અગ્નિકૃત ખડકો કહે છે, કારણ કે અગ્નિમાંથી બનેલો છે, બરાબર, એવું સિમ્પલ. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે, એ છે આંતરિક ખડક અને બાહ્ય ખડક. જાણવું ગમશે એની અંદર છે કે ઇગ્નિયસ, સેડિમેટરી અને મેટામોર્ફિક. તો લેટિન શબ્દ ઇગ્નિસ જેનો અર્થ અગ્નિ થાય છે, લેટિન શબ્દ સેડિમેન્ટલ એનો અર્થ થાય છે સ્થિર, અને આ ગ્રીક શબ્દ છે મેટામોર્ફિસ જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. શું તમે જ્વાળામુખીમાં નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાળચોળ પ્રવાહી મેઘમાં એ જ લાવા છે, જે પૃથ્વીની આંતરિક ભાગમાંથી નીકળીને સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી ઉપર આવે છે અને ઝડપથી ઠંડા થઈને નક્કર બને છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. એટલે સમજી ગયા, લાવામાંથી બને અગ્નિકૃત ખડક, જેની સંરચના ગોઠવણ ખૂબ જ નાની અને દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાના કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ અથવા આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે પથ્થરોનો જે ઉપયોગ મોટા ભાગે થાય છે એ ગ્રેનાઇટના બનેલા હોય છે. એટલે ગ્રેનાઇટના પથ્થર આની અંદરથી બને છે, એમાંથી અગ્નિકૃત ખડકો હોય એમાંથી ગ્રેનાઇટ મળે. હવે જળચરકૃત પ્રસ્તર ખડકો, બરાબર છે, એની અંદર શું છે કે ખડકો ઘસાઈ, અથડાઈ અને ટકરાઈથી નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપને પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને ત્યાં જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈને નક્કર બનીને ખડકના સ્તર બનાવે છે. આ ખડકના સ્તરને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. આ જળકૃત એટલે પ્રસ્તર ખડકો એટલે આપણે એવું થાય કે પાણીથી, એવું નહીં, ખડક જ્યારે ઘસાય એના ઝીણા ઝીણા ટુકડા બને. હવે આ જે બનેલા ટુકડાઓ છે એ હવા દ્વારા, પાણી દ્વારા કે ગમે તેના દ્વારા એક જગ્યાએ જઈને બેસી જાય. હવે એ બેસી જાય એટલે એક પછી એક સ્તર બને અને એ દબાઈને જે વસ્તુ બને એ પ્રસ્તર ખડક કહેવાય. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે રેતીયો પથ્થર રેતી કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ ક્યારેક ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. એટલે આ ખ્યાલ આવી ગયો, જળકૃત ખડકો. પછી છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો જે આપણે વાત કરી બે, બરાબર, એ ઊંચા તાપમાને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. જેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. આ અગ્નિકૃત હોય કે જળકૃત હોય, પણ ઊંચા તાપમાનના અતિશય પ્રેશરાઇઝ થાય એટલે આ ખડકો બદલાઈ જાય, એટલે રૂપાંતરિત થઈ જાય. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી અને સ્લેટમાં ચૂનાના પથ્થર આરસપારમાં ફેરવાઈ જાય છે. એટલે આ ચીકણી માટી અને સ્લેટમાં જે ચૂનાના પથ્થર હોય એ શેમાં ફેરવાઈ જાય? આરસપારમાં. હવે જાણવું ગમશે એની અંદર છે કે જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તરોના દબાયેલ મૃત વનસ્પતિ જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. આની અંદર જો ફોટા પણ આપેલા છે. આની અંદર આપણે જોઈએ તો ખડક ચક્ર બતાવેલું છે, જો કે મેઘમાંથી શું થાય, કાં તો આવી રીતે રૂપાંતરિત ખડકો બને, આવી રીતે અગ્નિકૃત ખડકો. પછી જે પ્રસ્તર હોય મેઘમાં, અહીંથી પણ ડાયરેક્ટ પ્રસ્તરમાં પણ કન્વર્ટ થઈ જાય અને આ બધું એકબીજાની અંદર ફર્યા કરે. જ્વાળામુખીની વાત કરીએ તો આ પૃથ્વી છે, આ શંકુ છે ને આ ક્રેટર છે, ઉપરનો ભાગ ને આ પોપડો છે. તો તમને જાણીને નવાઈ લાગશે આની અંદર. ચલો વાંચીએ આપણે આગળ. તમને જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ ક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો પડીને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આપણે વાત કરીએ કે મેઘમાં ઠંડો પડે એટલે શું થાય? અગ્નિકૃત ખડક બને. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એકબીજાના સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત ખડક પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળી અને પ્રવાહીને મેઘમાં બની જાય છે. એટલે આ રૂપાંતરિત ખડકો પાછા શું ફરીથી પીગળીને મેઘમાં પણ બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરીથી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે આ ચક્ર છે એનું, બરાબર, રિસાયકલ. સમજ્યા તમે? ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવામાં કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજો બને છે. ખનિજ કુદરતી રૂપે મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાક ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો હોય, કુદરતી વાયુ હોય, ખનિજ તેલ, પેટ્રોલિયમ, જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિઓ બનાવવામાં પણ થાય છે. અને લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, યુરેનિયમ, એ પણ બધી આપણી ખનિજ જ કહેવાય. ભૂમિ સ્વરૂપોનું નિર્માણની વાત કરીએ આગળ, કે ભૂમિ સ્વરૂપોનું
નિર્માણ. તો કે ભાઈ મૃદાવરણ અનેક ભૂતકથી વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકથી પ્લેટ કહે છે. તમે જાણીને નવાઈ પામશો કે ભૂતકથી તમને જાણીને નવાઈ લાગશે. આમાં કીધેલું છે કે ભાઈ ભૂતકતીઓ, તકતી કહે ને આપણે તકતી ચોંટાડવાની, એવી રીતે આ ભૂતકતી એટલે જમીનની તકતી. પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે થોડાક સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદરની પીગળેલ મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે. પૃથ્વીની ગતિ એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે, અને આ બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે, અને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી. ભૂકંપ અને જ્વાળામુખી એ આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટીની પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું કે એવું છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, એને જ્વાળામુખી કહે છે. એટલે કોઈ પણ એક છિદ્રમાંથી ફટાફટ જ્યારે કહેવાય કે અંદરનું મટીરિયલ નીકળી આવે ત્યારે એને જ્વાળામુખી કહેવાય, લાવા જ્યારે નીકળે. આમ મૃદાવરણીય ભૂતકથી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની આજુબાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે. આપણે ભૂકંપ શું છે કે કંપન ધરું છે, બરાબર છે. ભૂકવચથી નીચેની જે સ્થાન જ્યાંથી કંપન શરૂઆત થાય છે તેની ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. જ્યારે એપિસેન્ટર કહીએ ને આપણે કે ત્યાંથી શરૂઆત થઈ હોય એને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહાર તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. નિર્ગમન કેન્દ્ર અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન કરે છે, અને અધિકેન્દ્ર અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો આપણે જે કહેવાય કે અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છે. આની પહેલાં એક ચેપ્ટર હતું ને કે આપણે આવી આપત્તિઓને કઈ રીતે હેન્ડલ કરી શકીએ. તો આ જે ભૂકંપ છે એ નિર્ધારિત ના હોય, એ ખબર ના પડે ક્યારે આવશે. હજુ પૂર હોય તો ખબર પડે, બરાબર, પણ ભૂકંપ ના ખબર પડે. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીનો તીવ્ર હેરફેર અને સરીસૃપોની પૃથ્વી સપાટી પર આવવું વગેરે. એનાથી એક આઈડિયા લાગી જાય. જે કહેવાય કે લોકોની અંદર જે હોય, લોકોની જે પહેલાં કહેવાય કે લોક કલા જેવું થયું ને. આ તો કે અમુક લોકો એવું માનતા હોય છે, ધારો કે વરસાદ પડવાનું હોય તો અમુક જાનવરોનું બિહેવિયર, પછી ભૂકંપ આવવાનું હોય તો બિહેવિયર એ લોકોનું અલગ હોય, બરાબર. કોઈ જગ્યાએ સાપ નીકળ્યો હોય તો ચકલીઓને એ બધું ગુણગુણ બહુ કર્યા કરે, તમે જોજો. તો એ બધું પ્રાણીઓનો અભ્યાસ કરેલો હોય એને ખબર હોય. મુખ્ય ભૂમિ સ્વરૂપોની વાત કરીએ તો ઘસારણ અને નિક્ષેપણ જેવી પ્રક્રિયાથી ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણ ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણ નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા સપાટીથી વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે નદીનું કાર્ય. તો કે નદીના પાણીનું જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક ઉપરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચેની ભૂમિમાં પડે છે તે જળપ્રપાત કે જળધ્રોત કહે છે. આ જળપ્રપાતનો એક ફોટો આપેલો છે, બરાબર. તો એ શું કહે છે કે ભાઈ પાણી પડે ને એટલે નીચેના જે ખડક હોય આ બધું ઘસાતું હોય છે. આપણે એવું લાગે પાણીથી થાય, પણ પાણીથી બૈતલા થાય જ. અને અત્યારે તો જેટ જે પાણીથી મટીરિયલ પણ કપાય, લોખંડ પણ પાણીથી કપાય, બરાબર. એટલે એવું એનો જે ફોર્સ પર બધું ડિપેન્ડ હોય છે. જ્યારે નદીની મેદાની ક્ષેત્રમાં પ્રવેશે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળની આકારે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થાને ક્યારેક નદીમાં પૂર લાવે છે, ત્યારે નિક્ષેપણથી આ વળાંક વચ્ચેના ભૂભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ ગ્રહણ કરે છે. આ ફોટાની અંદર પહેલાં જોઈ લે, આપણે વાંચી લઈએ પછી ફોટા જોઈએ. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો
કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કાંઠે મોટા પ્રમાણમાં કાપ અને માટી નિક્ષેપણથી લાંબા અને ઊંચી ઊંચાઈવાળા અનેક ઢગ રચાય છે, જ્યારે કુદરતી તટબંધ કહે છે. જો આ ફોટાની અંદર શું કીધેલું છે એ જ વસ્તુ કીધેલું છે કે પહેલાં શું હોય, ભાઈ ધોવાણનો પ્રથમ તબક્કો હોય, આવી રીતે વહેતું હોય, બરાબર. એટલે પછી પાણી જુઓ તમે, અહીંયાથી અહીં જાય જુઓ, પાણી શું અથડાય, આમ અથડાય, આમ અથડાય, આમ અથડાય, આમ અથડાય, એટલે પહેલો આવી રીતે વહેણ હોય. પછી ધીરે ધીરે ઘસાઈને શું થાય, આ મોટો પટ બની જાય, આ મોટી જગ્યાએ ઘસાય, જો વધારે ફેલાતો જાય, એમ પડતો જાય. પછી પાછું શું થાય કે આવી રીતે ઘસાતું જાય, જો આમ 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 પાછું ઘસાતું આવડું મોટું બને. પછી શું થાય, પછી પાછું શું થાય કે આ ઘસાતું હોય ને એટલે ધીરે ધીરે અહીંયા બધો લાંબો થઈ જાય. જો 1 મિનિટ પેન લઈ લઈએ ને આપણે, તો આની અંદર શું થાય, આ ઘસાતો ભાગ થઈ જાય, એટલે આ સ્ટેટ થઈ જાય, એટલે આ પાણી તારું સીધું થઈ ગયું. અને આ પાછું નળાકાર સરોવર અહીંયા રચાય છે, કેમ કે આ જે ભાગ છે એ તો પાછો ખાલી જગ્યા રહેવાનો, તો આ ભાગ આ રીતે રચાઈ જાય, એને નળાકાર સરોવરની રચના કહેવાય છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. નળાકાર સરોવરની રચના તો કે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદીની અનેક પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખામાં કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે પોતાને સાથે લાવેલ કાપ, રેતી, માટી, અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. એટલે જ્યારે એવું કહેવાય કે સમુદ્રની નજીક પહોંચે તો ધીમી પડી જાય. દરેક શાખા પ્રશાખા પોતાનું મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણ દ્વારા જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. ડેલ્ટા એટલે જ બને ભાઈ, ત્યાં જઈને ધીરી પડી જાય ને ત્યાં બધું ઠાલવી દે, બરાબર. સમુદ્ર મોજાનું કાર્ય શું છે એ જોઈએ તો કે સમુદ્ર મોજા ઘસારણ અને નિક્ષેપણના કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, તેમાં તિરાડો બને છે. સમયાંતરે મોટી અને પહોળી બની જાય છે તિરાડો, બરાબર. તેની સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થવાથી માત્ર છત જ રહે છે, તેનાથી તટીય એટલે કે મહેરાબ કમાણ બને છે. સતત ઘસારણ છતને તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલના આ ભૂમિ સ્વરૂપને શું કહે છે, સ્ટેક કહે છે. શું કહે છે, સ્ટેક કહે છે. સમુદ્ર જળથી ઉપરની લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકવાળા કિનારા સમુદ્ર કમાણ કહે છે. સમુદ્રી મોજાઓના કિનારા પર નિક્ષેપણથી જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. એટલે પહેલાં શું કરે, નીચે ખોતરી નાખે, બરાબર, તિરાડો પાડી. પછી શું થાય, નીચેથી ગોખલી બની જાય ને પછી એ તૂટી જાય અને આજુબાજુની દિવાલો જ રહી જાય. તો આવી રીતે એનું 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ, આ એક દાડામાં ના થાય, બરાબર, બહુ ઘણા બધા ટાઈમ લાગે. હિમનદીનું કાર્ય તો કે હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓની નીચેના નક્કર ખડકોથી ગોદાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ગોદાશ્મીનું ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કૂતરો પાણી ભરાઈ સરોવર એટલે કે ટારનું નિર્માણ કરે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો તથા જેવા કે નાના ખડકો, રેતી, કાંકરા નિક્ષેપિત થતા પ્રવાહને વચ્ચે ટીકરીરૂપ ડ્રમ લીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે પવનનું કાર્ય શું છે તો ભાઈ રણમાં પવન એ ઘસારણ અને જો જે કહેવાય કે આપણે પવન એવું કહીએ પણ રણમાં જે પવન હોય એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આવા ખડકોના આધારના સાંકડો અને માથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડકો કહે છે. પવનની ગતિથી પોતાની સાથે રેત અને એકબીજા સ્તર પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બનાવે છે, જેને શું કહેવાય, ઢૂંવા એટલે કે બારખંડ કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂંવા જોવા મળે છે. જ્યારે માટીના આ કણ વિશાળ વિસ્તારમાં ફેલાઈ જાય ત્યારે નિક્ષેપણથી થઈ જાય છે, જેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. એટલે રેતી જે છે એ પવનથી જે ટ્રાન્સફર થાય એનાથી આ બનતા હોય છે. તો આ ચેપ્ટર પૂરું થયું. જોયું મિત્રો, આની અંદર કેટલું બધું ઇમ્પોર્ટન્સ વસ્તુ છે કે પવનનું કાર્ય છે, હિમનદીની વાત કરી આપણે, આ રચના કઈ રીતે થાય છે, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર. આ બધી આપણે બેઝિક આઈડિયા હોવા જોઈએ કે ભાઈ જળ આપણે કહેવાય કે અગ્નિકૃત ખડકો એટલે શું, તો કે ભાઈ લાવામાંથી બનતા હોય ને અગ્નિકૃત ખડક કહેવાય. તો આ હતું આપણું 10મું ચેપ્ટર, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. હવે પહેલું જે પળ હોય એ જ 35 કિલોમીટરનું, તમને જ્યારે જાણ્યું હશે ત્યારે નવાઈ લાગી હશે ને. તો આવી જ બધી નવી વસ્તુ આપણે શું કહેવાય, નવી નથી, જૂની જ છે, પાઠ્યપુસ્તકની અંદર જ છે, પણ આપણે વાંચતા નથી એટલે ખબર નથી. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના ચેપ્ટર સાથે. આવી જ રીતે તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.